નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 1 હેલ્થ ઇઝ વેલ્થ એનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। તો પહેલાં આપેલું છે લિસનિંગ, એટલે તમારે અહીંયા સાંભળવાનું છે। ફર્સ્ટ, રીડ એન્ડ ગીવ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો। હેલ્ધી ફૂડ, સ્વાસ્થ્ય ફૂડ, હેલ્ધી એટલે થાય સ્વસ્થ। Who are you? તું કોણ છે? I am one. હું એ જ છું. That's good for you. That's good for you એટલે કે જે તારા માટે સારું છે। I make you grow. હું તને વૃદ્ધિ થવામાં તારી મદદ કરું છું। Tall and strong એટલે કે ઊંચો થવામાં અને મજબૂત થવામાં તારી મદદ કરું છું। And give energy all day long અને આખા દિવસ માટે હું તને એનર્જી પ્રોવાઈડ કરું છું। અહીંયા એના સવાલ આપેલા છે। હુ ઇઝ સ્પીકિંગ ઇન ધ પોયમ? તો આ પોયમમાં કોણ બોલે છે? તો કે હેલ્ધી ફૂડ। તો આન્સર આવશે હેલ્ધી ફૂડ ઇઝ સ્પીકિંગ ઇન ધ પોયમ। સેકન્ડ ક્વેશ્ચન, વોટ આર ધ બેનિફિટ ઓફ ઇટિંગ હેલ્ધી ફૂડ અકોર્ડિંગ ટુ ધ પોયમ? હેલ્ધી ફૂડ અસ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ અસ એનર્જી ફોર હોલ ડે। થર્ડ ક્વેશ્ચન, what kind of food is described in the poem? The poem described food that is good for you and our health. ત્યાર પછી જંક ફૂડ, who are you? તું કોણ છે? જંક ફૂડ એટલે કે બહારનું જે આપણે ખાવશો, પિઝા, બર્ગર, નૂડલ્સ, મંચુરિયમ, આ બધું જંક ફૂડ કહેવાય। તો I am one, હું એ જ છું, that is bad for you, જે તારા માટે બેડ છે। I make you weak, હું તને નબળું કરું છું, એન્ડ વેરી sick અને બીમાર કરું છું। આપણને જે કાંઈ તાવ આવે, કમજોરી આવે, એ બધું જ બહારનો ખોરાક વધારે પડતો ખાવાના લીધે આવે। યુ બીકમ લેઝી, આળસુ બને છે, એન્ડ નોટ વેરી ક્વિક અને ઝડપી બનતો નથી। ત્યાર પછી ક્વેશ્ચન આન્સર જોઈશું। હુ ઇઝ સ્પીકિંગ ઇન ધ પોયમ? ધ જંક ફૂડ ઇઝ સ્પીકિંગ ઇન ધ પોયમ। What does junk food do to our body? Junk food make us weak and sick. How does junk food affect our energy and behavior? Junk food make us lazy and slow. Is junk food good or bad for us according to the poem? So according to the poem, junk food is bad for us. ત્યાર પછી fifth, what happens if we eat too much junk food? We become weak, sick and lazy and slow. ત્યાર પછી રેમિંગ વર્ડ આપેલા છે। મૂડ, ગુડ, ફૂડ, ફેલ, ટેલ, ઓલ, wrong, strong, long, stick, sick, quick, big, bag। ત્યાર પછી અહીંયા તમને એની રિલેટેડ એક સ્ટોરી આપેલી છે। જે રાધા નામની છોકરી હોય છે, તે અચાનક ઝાડ નીચે બેઠી હોય છે, એનો લંચ બોક્સ જે છે એ ભૂલી જાય છે, અને એક ફેરી આવે છે, અને ફેરી એને કહે છે કે તું કેમ સેડ છે? તો રાધા કહે છે કે હું મારો લંચ બોક્સ ભૂલી ગયેલી છું। તો ફેરી એની મેજિક સ્ટિક છે એ હલાવે છે હવામાં, અને અચાનક જ 5 અલગ અલગ પ્રકારના લંચ બોક્સ છે એ આવી જાય છે, અને ત્યાર પછી કહે છે વોટ આર ધીઝ? તો ફેરી કહે છે ધેઝ આર સ્નેક્સ, આ સ્નેક છે। એના સવાલ જવાબ જોઈએ। વાય વોઝ રાધા ફીલિંગ સેડ એટ ધ બિગિનિંગ? શરૂઆતમાં રાધા કેમ એકલી અને દુઃખી કેમ હતી? તો રાધા વોઝ ફીલિંગ સેડ બીકોઝ શી હેડ ફોરગેટ હર લંચ બોક્સ, કારણ કે તે તેનો લંચ બોક્સ ભૂલી ગઈ હતી। Who appeared to help Radha? A fairy appeared to help Radha. How did Radha react upon seeing the fairy? ફેરીને જુએ છે ત્યારે રાધા કેવું અનુભવ કરે છે? વાવ, સરપ્રાઇઝ એન્ડ exclaimed. What did fairy do to help Radha with this problem? The fairy waved her magic band and 5 color lunch box appear in front of Radha. ત્યાર પછી રાધા સેડ આઈ એમ વેરી હંગ્રી એંગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ, એટલે રાધા કહે છે કે હું ખૂબ જ ભૂખી છું, અને ઈગરલી એટલે ફટાફટ ઉત્સુકતાપૂર્વક એનો પહેલો લંચ બોક્સ છે એ ખોલે છે। રાધા સેડ, રાધા કહે છે કેરેટ, ગાજર, આઈ ડોન્ટ લાઇક ધેમ, મને પસંદ નથી। આઈ વોન્ટ પિઝા, મને પિઝા ખાવા છે। વાય શુડ આઈ ઈટ કેરેટ? હું શા માટે ગાજર ખાઉં?
ફેરી સેડ, ફેરી કહે છે કેરેટ હેવ વિટામિન એ, કેરેટમાં વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પર, જે તારી આઈઝને એટલે કે આંખોને તીક્ષ્ણ બનાવે છે. રાધા સિંગડ એન્ડ ઓપન ધ સેકન્ડ લંચ બોક્સ, એટલે રાધા થોડીક દુઃખી જેવી થઈ જાય છે અને બીજો લંચ બોક્સ ખોલે તો એમાં પણ શું હોય છે? સ્પિનચ એટલે કે પાલક. ફેરી, યસ ઇટ્સ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી, રાધા કહે છે, ફેરી કહે છે કે હા આ તને સ્ટ્રોંગ બનાવશે અને ઘણી બધી એલર્જી આપશે. વોટ વોઝ ઇનસાઇડ ધ ફર્સ્ટ લંચ બોક્સ, પહેલાં લંચ બોક્સમાં શું હતું અને રાધાએ કેવો અનુભવ કર્યો? ધ ફર્સ્ટ લંચ બોક્સ કન્ટેન કેરેટ, એમાં કેરેટ હતું અને રાધા વોઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ શી ડિડન્ટ લાઇક કેરેટ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ રીઝન ડીડ ધ ફેરી ગીવ હર ફોર ઇટિંગ કેરેટ? The fairy explained that carrot have vitamin A which help make Radha's eyes sharper. What did Radha find when she opened the second lunch box? Radha found spinach in second lunch box. What did the fairy say about spinach? The fairy said that spinach make us strong and give us lots of energy. Then next paragraph, Radha said, I want burger. રાધા કહે છે મારે બર્ગર ખાવું છે. What is in the third box? ત્રીજા બોક્સમાં શું છે? Fairy said, apple. They have fiber to keep your tummy happy. આમાં ફાઈબર હોય છે જે તારા પેટને ખુશ કરે છે. રાધા opened the fourth lunch box. રાધા ચોથું લંચ બોક્સ ખોલે છે. Granite. Radha said, રાધા કહે છે oh no, beans. Fairy said, yes, beans make your muscles strong. Beans એટલે કે કઠોળ. Finally, Radha opened the last lunch box and Radha said, orange? Why? નારંગી શા માટે? Fairy said, orange have vitamin C which protect you from getting sick. તને બીમાર થતા અટકાવે છે. What is in the third lunch box? The answer આવશે apple. Why did the fairy say it was beneficially? A fairy said that apple have fiber which help keep your tummy happy. What food did Radha find in the fourth lunch box and how did she react? Radha found beans in fourth box and she groaned because she was disappointed with the choice. According to the fairy, what benefit of beans provide? The fairy said that beans make your muscles strong. ત્યાર પછી next paragraph, Radha said, but I want noodles, burger and pizza. Why don't you bring them? પરંતુ મને પિઝા, બર્ગર અને નૂડલ્સ જોઈએ છે. શા માટે મને નથી લઈ આપતા? Fairy said, those food weakened your health. આ ફૂડ તારા બોડીને વીક કરે છે એટલે કે નબળી પાડે છે. ફ્રૂટ, વેજીટેબલ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર, એટલે કે વેજીટેબલ, ફ્રૂટ, કઠોળ, ફળ, આ બધું વસ્તુ છે જે તને હેલ્ધી રાખે છે. રાધા થોટ ફોર અ મુમેન્ટ, થોડાક વાર માટે વિચારે છે. રાધા સેડ, ઓકે આઈ વિલ ઇટ ધેમ. સારું, ચાલો હું આને ખાઈ લઈશ. બટ પરંતુ કેન આઈ હેવ પિઝા સમટાઈમ? કોઈક વાર મને પિઝા મળશે? ધ ફેરી સ્માઇલ, ફેરી હસે છે. વ્રિંકલ એન્ડ ફ્લુ ઇન્ટુ ધ એર, એટલે કે ફેરી થોડું હસે છે અને ટમટમિયા થઈને ઉડી જાય છે. રાધા સેડ, રાધા કહે છે ટુ સ્ટોપ હેર, અહીંયા રોકાઈ જા. રાધા રન આફ્ટર હર, પણ એની પાછળ દોડે છે. એન્ડ ફેલ ઓફ ધ બેડ, અને બેડ પરથી પડી જાય છે. હર આઈસ ઓપન એટ ધેટ મુમેન્ટ, અને ત્યારે તેની આંખો ખુલે છે. અને ઇટ વોઝ અ ડ્રીમ, આ શું હતું? ફક્ત સ્વપ્ન હતું. ત્યાર પછી હેલ્ધી ફૂડ કયા છે, અનહેલ્ધી ફૂડ કયા છે એના વિશે થોડી ઘણી અહીંયા તમને કોષ્ટક આપેલું છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમાં સી અને છઠ્ઠામાં બી, સાતમાં એ, આઠમાં એ, નવમાં બી.
ત્યાર પછી ફિલિંગ્સ ધ બ્લેન્ક છે. પહેલામાં આવશે લંચ બોક્સ, બીજામાં મેજિક બેન્ડ, ત્રીજામાં વિટામિન એ, ચોથામાં સ્ટ્રોંગ, પાંચમામાં ફાઈબર. ત્યાર પછી ટ્રુ ફોલ્સ છે. અહીંયા તમને એક પોએમ આપેલી છે જે તમારે સ્ટાન્ઝા રીડ કરવાનો છે અને એના રિલેટેડ આન્સર આપવાના છે.